ધીસ ઇઝ માસ્ટર બેડરૂમ. મેઇન રિક્વાયરમેન્ટ્સ હતી બેડ ચેન્જ કરવાની પ્લસ વોર્ડરોબ અને ડ્રેસિંગ. વોર્ડરોબ એમ્પલ સ્ટોરેજ મળે એ રીતે ડિઝાઇન કરવાના હતા. ડ્રેસિંગની માટેની લોકેશન થોડી ડિસાઇડ કરવાની હતી અને ધ નેક્સ્ટ થિંગ ઇઝ કે વિન્ડોની પાછળ બેડની પાછળ જ આપણી પાસે વિન્ડો હતી એટલે એને ડિઝાઇનમાં કઈ રીતે ઇન્કોર્પોરેટ કરવું એ ચેલેન્જ હતું. એક રિક્વાયરમેન્ટ હતી કે ગ્રીનિશ અથવા લાઇટ ગ્રીન ટોન એને વાપરવાનો હતો. તો આ વસ્તુને કન્સિડર કરી અને બેક સાઇડની પેનલ આપણે ડિઝાઇન કરી છે. બેડ પણ એ રીતે રાઉન્ડ એજીસ આ એક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કન્સિડર કર્યો છે અને આમાં હાઇડ્રોલિક બેડ પ્રોવાઈડ નથી કર્યો. એના બદલે રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇઝી રહે એના માટે ટ્રોલીવાળો બેડ આપણે ડિઝાઇન કર્યો છે. પ્લસ પોઈન્ટ એ રહ્યો આપણા માટે કે આપણને ટ્રોલી ખોલવા માટે અહીંયા આગળ ઇનફ સ્પેસ મળી જાય છે. સ્ટોરેજ ડિઝાઇન કરવા માટેની રિક્વાયરમેન્ટ ટીવી યુનિટની જરૂરિયાત પ્રમાણે ઇન્કોર્પોરેટ કરવાની હતી એટલે વચ્ચે આપણે ટીવી યુનિટ માટે સ્પેસ રાખી છે અને બંને બાજુએ સ્ટોરેજ મૂક્યું છે. નીચે ડ્રોવર્સ આપ્યા છે. અહીંયા આપણે ડ્રેસિંગનો મિરર આપ્યો છે એને થોડોક અલગ કર્યો છે. એના માટે અહીંયા આગળ યુઝ કરવા માટે પ્લગ પોઈન્ટ્સ આપ્યા છે અને ડ્રેસિંગનો જે સ્ટોરેજ હોય એના માટે અહીંયા આગળ આપણે નાનું સ્ટોરેજ આપ્યું છે વિથ બ્લેક પ્રોફાઇલ શટર. લેમિનેટ્સના કલર સાથે હેન્ડલના કલરને કોમ્બિનેશન કર્યા છે અને એ જ કોમ્બિનેશનમાં આપણે ડ્રોવરના કલર્સ કરી દીધા છે. કર્ટેનના કલર્સ અને હેડબોર્ડના કલર પણ સેમ કોમ્બિનેશનમાં લીધા છે. ક્લાયન્ટની એક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ અહીંયા આપણને હતી કે આ બાથરૂમ છે. ઇનિશિયલી આપણે બાથરૂમનો ડોર એ ઓપનેબલ રાખ્યો હતો પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે ત્યાર પછી ડિસ્કસ કરી અને આપણે એને સ્લાઇડિંગ ડોર કર્યો છે. અને એ સ્લાઇડિંગ ડોરને ડિઝાઇન કરવા માટે પછી આપણે મોલ્ડિંગ એડ કરી અને એને